ઉત્તર ગુજરાત અને સરહદી પંથકના ખેડૂતો માટે એક રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આજે 20 ઓગસ્ટથી સુજલામ સુફલામ યોજનાના અંતર્ગત સિંચાઈ માટે નર્મદા કેનાલમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે। વરસાદ ખેંચાવાની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસે હોવા છતાં તાત્કાલિક સિંચાઈ વિભાગને આદેશ આપ્યો હતો, જેના પગલે વેજપુર, માળકા, માલસણ, ઢીમા અને ગઢસીસા સહિતના કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે। વાવ, થરાદ અને ઢીમા પંથકમાં વરસાદના અભાવે મુંજાઈ રહેલા બાજરી, જુવાર અને મગફળી જેવા પાકોને આ પાણી મળતા હવે નવું જીવનદાન મળ્યું છે, જેને લઈને ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે અને તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। આજે અત્યારે વાવથરા જિલ્લાની અંદર અને ખાસ કરીને વાવ તાલુકામાં અને ધણગર તાલુકામાં વરસાદ ખેંચાતો ખેડૂતોને પાક પાણી વગર બળી રહ્યો હતો, ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અને આપણા ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ ભાઈ શ્રી શંકરભાઈ રજૂઆતથી કેનાલ અંદર જે પાણી છોડવાનું છે, એનાથી ખેડૂતો પોતાના ઘાસચારો અને મૌલિક પાકને બચાવી શકશે અને ખેડૂતોમાં ખુશી અને આનંદ લાગી છે કે વગર મોગણીએ પણ સરકારે અમારી વેદના સાંભળી અને શંકરભાઈ સાહેબે ખાસ રાજી અને આ પાણી છોડાયું એ બદલ સરકારનો શંકરભાઈનો પબ્લિક ખૂબ આભાર માને। ખુશી ખૂબ પાણી છોડ્યું છે અત્યારે શંકરભાઈનો મુખ્યમંત્રીનો આભાર છે। અમારા માટે ખેતીનો પાક મળતો હતો ધણગર તાલુકામાં, વાવ તાલુકામાં, અને અત્યારે ખૂબ વસ્તી શંકરભાઈનો સરકારનો ગુજરાતનો આભાર માને છે એવો અમારો ભાવ છે કે અત્યારે ખૂબ ઘાસચારાનો બીજો તકલીફ હતી એમાં ફાયદો થાય છે। અમને આભાર છે। જય